શહેરના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂન સી સાહેબનો એકમાત્ર વારસદાર આહાન સી આજે એક નાનકડા ભાડાના રૂમમાં રહેતો હતો. તે ઈચ્છતો તો સોનાની ચમચી લઈને ફરી શકતો હતો, પણ તેણે પોતાના પિતાને સાબિત કરવું હતું કે તે સી નામના વગર પણ કંઈક છે. તે દિવસે ધોધમાર વરસાદમાં આહાન પોતાની જૂની સાયકલ પર ડિલિવરી કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેની મુલાકાત શનાયા સાથે થઈ. શનાયા એક મધ્યમ વર્ગની પણ સંસ્કારી છોકરી હતી. તેને આહાનની સાદગી અને મહેનત ગમી ગઈ. આહાને ક્યારેય તેને પોતાની અસલી ઓળખ ન જણાવી. તેને ડર હતો કે જો તે પૈસાની વાત કરશે તો શનાયાનો પ્રેમ કદાચ બદલાઈ જશે. બંને કલાકો સુધી રસ્તાની બાજુમાં ચા પીતા અને સપનાઓની વાતો કરતા. શનાયાના પિતા રતનલાલને માત્ર પૈસા અને સ્ટેટસમાં જ રસ હતો. જ્યારે તેમને ખબર પડી કે તેમની દીકરી એક ડિલિવરી બોયના પ્રેમમાં છે, ત્યારે તેમણે હંગામો મચાવ્યો. શનાયાના આગ્રહથી આહાન તેના ઘરે વાત કરવા ગયો. ત્યાંનું દ્રશ્ય ભયાનક હતું. રતનલાલે મહેમાનોની વચ્ચે આહાનના ફાટેલા શૂઝ અને સાધારણ કપડાં જોઈને હસવાનું શરૂ કર્યું. તેમણે આહાનના મોઢા પર પૈસા ફેંકતા કહ્યું, "આલે, 10,000 રૂપિયા, અને મારી દીકરીનો પીછો છોડી દે. તારી હેસિયત શું છે? તારા આખા ખાનદાનની જેટલી મિલકત હશે એટલાના તો અમે ઘરેણાં પહેરીએ છીએ." આહાનની મુઠ્ઠીઓ વળાઈ ગઈ. તેની આંખો લાલ થઈ ગઈ. પણ તેને શનાયાનો ચહેરો યાદ આવ્યો, જેણે તેને વચન લેવડાવ્યું હતું કે તે ક્યારેય હિંસા નહીં કરે. આહાન નીચું જોઈને ત્યાંથી નીકળી ગયો.